નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ગરબાડા એપીએમસી માં પ્રજીતસિંહ રાઠોડ ચેરમેન અને છત્રસિંહ મંડોળ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા। સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। દાહોદ જિલ્લાના સહકારી ક્ષેત્રના મોટા સમાચાર સમાવ્યા છે। ગરબાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે, જેમાં બંને મહત્વના હોદ્દાઓ પર ઉમેદવારો બિનહરીફ જાહેર થતા તાલુકાના સહકારી રાજકારણમાં નવો અધ્યાય શરૂ થયો છે। સત્તાવાર જાહેરાત અનુસાર ગરબાડા એપીએમસીના નવા ચેરમેન તરીકે પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડની બિનહરીફ વરણી કરવામાં આવી છે। તેમની સાથે જ વાઇસ ચેરમેન પદની મહત્વની જવાબદારી છત્રસિંહ માનસિંહ મંડોળને સોંપવામાં આવી છે। આ બંને નેતાઓની એકસાથે બિનહરીફ નિમણૂક ગરબાડા તાલુકાના વહીવટી અને સહકારી માળખા પર રાઠોડ અને મંડોળની જોડીનો અકબંધ દબદબો અને તેમનું રાજકીય પ્રભુત્વ સ્પષ્ટ કરે છે। એપીએમસીના બંને સર્વોચ્ચ પદો પર ચૂંટણી વિના જ સત્તાપલટો થતા વિજેતા ઉમેદવારોના સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નવી નેતાગીરીના આગમન સાથે આગામી દિવસોમાં સ્થાનિક ખેડૂતોના હિતમાં કૃષિ બજારના વિકાસ માટે અને બજાર સમિતિના વહીવટીતંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે ઝડપી તથા હકારાત્મક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યાપક અપેક્ષા સેવાઈ રહી છે। આજ રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચેરમેન અને વાઇસ ચેરમેનની જે ચૂંટણી યોજાઈ હતી એની અંદર ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની આદેશ મુજબ જે મેન્ડેટ આપવામાં આવ્યો હતો એની અંદર ચેરમેન તરીકે મારું એટલે પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડ અને વાઇસ ચેરમેન તરીકે છત્રસિંહ માનસિંહ મંડોળના નામની મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને અમે બંને ચેરમેન અને વાઇસ ચેરમેન આજે બિનહરીફ થયા છે। અમારા સૌ ડિરેક્ટરોનો, અમારી સહકારી મંડળીના જેટલા પણ આગેવાનો છે, ખેડૂત મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જો વર્ષોથી ખેડૂત મિત્રો ભારતીય જનતા પાર્ટીની પડખે રહ્યા છે અને રહેવાના છે, એ બદલ આજના તબક્કે અમારા લોકપ્રિય ધારાસભ્ય જેની આગેવાનીની અંદર અમે 10 બેઠકો બિનહરીફ કરી હતી, તો માનનીય ધારાસભ્યશ્રીનો, અમારા સંગઠનના પ્રમુખ, અમારા પ્રભારીશ્રી, અમારા મહામંત્રીશ્રી, અમારા તાલુકાની સંગઠનની સમગ્ર ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજ રોજ ગરબાડા એપીએમસીની ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી હતી। એ ચૂંટણી યોજાઈ ત્યારે પણ ગરબાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાઈ ત્યારે અને ધારાસભ્યશ્રીના માર્ગદર્શનમાં એ ચૂંટણીના તમામ ડિરેક્ટરો બિનહરીફ જીત્યા હતા। આજે સરકાર દ્વારા ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી કરવામાં આવી ત્યારે એ જ આખા ગરબાડા તાલુકાના તમામ ડિરેક્ટરોના સાથ સહકારથી અને ભારતીય જનતા પાર્ટીએ આપેલા મેન્ડેટથી ગરબાડા એપીએમસીની અંદર ચેરમેન તરીકે શ્રી પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડ બિનહરીફ ચૂંટાયા છે અને વાઇસ ચેરમેન તરીકે છત્રસિંહ માનસિંહ મંડોળ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા છે। આ ગરબાડા તાલુકાની અંદર તમામ ડિરેક્ટરોને અને ચેરમેન વાઇસ ચેરમેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। જે રીતે તાલુકા પંચાયતમાં પણ 15 સભ્યો ચૂંટાયા હતા અને 21 સભ્યોનું મત મળ્યા હતા અને જે રીતે એપીએમસી બિનહરીફ થઈ છે, ગરબાડા તાલુકો સૌનો સાથ, સૌના વિકાસ, નરેન્દ્રભાઈ મોદીના વિકાસના મંત્ર સાથે વિકસિત ભારત સંકલ્પ 2047 જે સપનું છે એ પ્રમાણે ચાલી ગયું છે। એ જ બતાવે છે આવનારી વિધાનસભાની અંદર કોંગ્રેસને આપના પણ સુપડા સાફ થઈ જશે, કારણ કે ગરબાડા તાલુકો એક થઈ ગયો છે, ભારતીય જનતા પાર્ટીની સાથે ખભે તે ખભા મિલાવીને ચાલી રહ્યું છે। એ મારો આત્મવિશ્વાસ કહે છે કે આવનારા સમયની અંદર તાલુકા પંચાયત હોય, એપીએમસીની અંદર ભારતીય જનતા પાર્ટીના જે લોકોને જવાબદારી સોંપવામાં આવી છે એ સૌને સાથે લઈને ચાલશે અને ગરબાડા તાલુકાનો વિકાસ કરશે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત।